હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજે છે ભદ્રનું રિઝલ્ટ. આજે મીન્સ આજે તો રાતના 12 વાગ્યા છે, બટ હા એટલે 12 વાગ્યા એટલે બેટા ચેન્જ થઈ ગયું ને. એટલે મોર્નિંગમાં એનું રિઝલ્ટ છે અને રિઝલ્ટ શું આવવાનું છે એ મેં અત્યારથી ગેસ કરી લીધું છે. ફર્સ્ટ. હે? મને સેકન્ડ લાગે છે ભદ્ર. ફર્સ્ટ આવવાનો. શ્યોર? કન્ફર્મ? યસ. જો ફર્સ્ટ તું આવ્યો ને તો આ દિવાળીમાં 2 જોડી કપડાં એક્સ્ટ્રા પપ્પા તરફથી, તારે જે રમકડું જોશે એ પપ્પા તરફથી, પ્લસ દારૂખાનું તારે જે જોવે તું હાથ મૂકીશ એ બી તને તારા પપ્પા તરફથી. પણ ફર્સ્ટ આવ્યો તો નહીં. તો જ ફર્સ્ટ આવ્યો તો જ તને તારા પપ્પા અપાવશે, ઓકે? અને જો સેકન્ડ આવ્યો તો પછી મેં જે કહીશ કે ના બેટા આ નહીં લેવાનું, આ લેવાનું, તો પછી તારે એવું કહેવાનું કે ઓકે પપ્પા, ડન આપણી ડીલ. ચાલ આ બાજુ ડન, બરાબર. સાક્ષીમાં બધા આપણા ફેન છે, જોશે, આપણા સબસ્ક્રાઈબર જે છે ને એ જોશે, બરાબર. એટલે જૂઠું ના બોલતો, બાકી મેં પાછો વિડીયો બનાવીશ તારો અને કહીશ. તો કાલે એનું રિઝલ્ટ છે, અમે જવાના છે. મેં દિશા તો હજુ છે નહીં, દિશા આવશે હજુ. દિશા એના ઘરે ગઈ છે. ક્યાં ગઈ છે? ઘરે. મુકેશ દાદાના ઘેર. સો એ કાલે મોર્નિંગમાં આવશે અને અમે રિઝલ્ટ ચેક કરવા જઈશું. સાની મેં ભૂલ કરી છે શું છે, એમ તો હોશિયાર છે છોકરો. 12 વાગે એટલે ઊંઘ બી આવી ગઈ છે એને. સો હવે મળશું આપણે કાલે મોર્નિંગમાં. ડન ને? ઓકે, ચાલો ગુડ નાઇટ. આવડે મોર્નિંગમાં પાછા મળીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. જો ભદ્ર જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભદ્ર બ્રશ કરે છે. ભદ્ર નહીં, જો કે મમ્મી આજે કરાવે છે, રજા છે એટલે ભદ્રને. અને અમે એક્ઝામની રિઝલ્ટની તૈયારી માટે વહેલા ઉઠી ગયા છે આ બે. મેં તો ઉઠીને જીમ જઈને આતો રહ્યો. આ લોકો ઉઠીને આવડે જ ઉઠ્યા છે. અડધો પોણો કલાક થયો છે. હવે જઈશું અમે અને નવડાઈ બોળાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને બધા જઈશું અમે તઈ ભદ્રની સ્કૂલમાં રિઝલ્ટ લેવા હા. માટે. અને પછી આજે હું એને બ્રશ કરાવું છું, એ ભદ્રને બ્રશનું કહી દો વિડીયો હરખું બ્રશ નહીં કરતો. હા, એ હરખું બ્રશ નહીં કરતો, ઉતારથી બ્રશ કરે છે જો, એટલે અમારે કરાવવું પડે છે. એમ જો હાય બોલો. ચાલો આપણે મળીએ ફ્રેશ થઈ. સો હેલો ગાઈસ, અમે જઈએ છે ભદ્રની સ્કૂલમાં. કેવું રિઝલ્ટ આવ્યું છે એનું જોવા માટે, અને ફર્સ્ટ નંબર આવશે તો શું સરપ્રાઈઝ છે એ તો તમને ખબર જ છે ભદ્ર માટે. પણ જો સેકન્ડ આવે તો પછી સરપ્રાઈઝ ભદ્ર કેન્સલ. એને મેં કીધું તારે જે જોતું હોય તો 2 જોડી કપડાની એક્સ્ટ્રા અપાઈશ, તારે જે દારૂખાનું જોતું હશે એ અપાઈશ જો ફર્સ્ટ નંબર આવ્યો તો. પણ જો ના આવ્યો, હા બરાબર ભદ્ર. ચાલો તો હવે સ્કૂલે જઈએ. હેલા ભદ્ર. ચાલો તો હવે રિઝલ્ટની રાહ જોઈએ છે. ચાલો જોઈએ હવે આજે શું થાય છે. ચાલો મળીએ આપણે જલ્દી. બાય બાય. સો અમે આવ્યા છીએ ભદ્રનું રિઝલ્ટ દેવા અને સ્કૂલમાં બેઠા છે. સ્કૂલમાં બેસીને હવે રાહ જોઈએ છે કે એની મેડમ ક્યારે બોલાવે અને પછી જઈએ અમે રિઝલ્ટ જોવા, બરાબર. હવે રિઝલ્ટ કેવું આવે છે જોઈએ. ચાલો લેટ્સ સી. સો હેલો ગાઈસ, રિઝલ્ટ અમે લઈ લીધું છે, હાથમાં છે. મારું રિઝલ્ટ છે. હા, હવે શું રિઝલ્ટ આવ્યું છે એ ઘરે જઈને અમે જણાવીએ છીએ કે શું રિઝલ્ટ આવ્યું છે. હવે ચાલુ ગાડીએ મજા નહીં આવે, બહુ ધીરે ધીરે ચલાવીએ છીએ એક તો હવે. એટલે ઘરે પહોંચીને તમને જણાવીએ કે શું રિઝલ્ટ આવ્યું છે ભદ્રનું, અને ભદ્રને કેટલી સરપ્રાઈઝ મળશે કે નહીં મળે, કપડાં મળશે કે નહીં મળે, એ ઘરે ગયા પછી ડિસાઈડ થશે. ઓકે ઓકે. સો હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છે હવે ઘરે. હવે રિઝલ્ટ આવ્યું છે, એ રિઝલ્ટ મેં તમારી સામે લાવું છું. ભદ્ર લાવો રિઝલ્ટ. ભગવાનના મંદિરમાં છે. ખબર છે, મેં તો
આ આવ્યું ભદ્રનું રિઝલ્ટ. હવે આ મને નંબર છે બેટા. શું છે આ રિઝલ્ટમાં લખેલું? કયો નંબર આવ્યો? સેકન્ડ કયો નંબર આવ્યો? સેકન્ડ હા તો હવે બે જોડી કપડા કેન્સલ. એક્સ્ટ્રા જે અપાવવાનો તો એ દારૂખાનું મારા ચોઈસ નું લાવવાનું, તારી નહીં. ઓકે બરાબર. હા કેટલા પર્સન્ટેજ આયા તારા? પરસેન્ટેજ હા. 99 સીટ યાર, એક માર્ક હારું પહેલો નંબર રહી ગયો. સીટ. હવે કેટલા મસ્ત માર્ક્સ આયા છે જો ખાલી ઇંગ્લિશમાં તો 100 માંથી 100, ઓહો હિન્દીમાં 100 માંથી 100, હા ગુજરાતીમાં 100 માંથી 99, હા. મેથ્સમાં પણ 99, ઓહો સાયન્સમાં પણ વેરી 99, ગુડ. કોમ્પ્યુટરમાં એ 98. એક માર્કની ખોટ. ડ્રોઈંગ મસ્ત કરી હતી એવું કહેતા હતા મેડમ 100 માંથી 100. ડ્રોઈંગમાં હા બકા પપ્પાએ શીખવાડી દીધું ડ્રોઈંગ. પપ્પાએ. જીકે માં બી 100 માંથી 100. આહા વેરી ગુડ. મસ્ત રિઝલ્ટ છે બેટા. રિઝલ્ટ તો કેટલું મસ્ત હોય છે મચું. કેટલું બનાવતા હતા પણ અમે નતા બનાવતા હતા. તમે હા તો એક્ઝામ બેટા ઉપર મમ્મી જ બનાવતી ઉપર જે પેલું આવતું હતું આપણે અસાઇનમેન્ટ, તારે પપ્પા લઈને બેસતા હતા ને ઉપર. કોણ બેસતું હતું ઉપર? તમે પણ તમારથી પહેલા મમ્મી બેસ એ મમ્મી બેસતી હતી, પણ મમ્મી નોકરી જતી હતી, પછી પપ્પા નતા બેસતા. એટલે સેકન્ડ મમ્મી છે ને તમે બે બે હાડો વાર મને બે. એટલે સેકન્ડ આપે છે. મમ્મી તારી મને મમ્મી તો બે તને વાર તારી મમ્મી તો મારી. ચોટાક બોલાવતી હતી. મેં મારતો હતો તને. એટલે તો સેકન્ડ નંબર આવ્યો મારતી હતી એટલે સેકન્ડ નંબર આવ્યો. હારું લે હવે ને સોટી હા વાગે બોલ. જમ વિદ્યા આવે બીસો તમ હવે એક કામ કરજો, બીજી એક્ઝામ એની જ્યારે આવે ને તો થોડો વધારે મારજો એટલે પહેલો નંબર આવે. બરાબર ને ભદ્રા? તમે ખોટું ખોટું ના સાયરનું રિઝલ્ટ છે, જોઈ લો તમે પણ. સેકન્ડ નંબર આવ્યો છે અને 99% આવ્યા છે એના. વેરી ગુડ. હા બેટા, ફટાકડા બી તારી પસંદ આવશે. ફટાકડા બી તારી પસંદ ના જ આવશે અને બેટા. કપડાં બી આવશે. કપડાં બી આવશે. હા એ તો ખાલી મસ્તી કરે પપ્પા. તારે જે લેવું હોય તો આપણે લઈશું. કોઠી ચકેડી ને બધું જે લેવું હોય તે. ચાલો તો બાય બાય ગાઈસ. બાય. થેન્ક યુ મળીએ હવે ફોર નેક્સ્ટ વ્લોગમાં. હા થેન્ક યુ ફોર વોચિંગ અવર વ્લોગ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ. બાય.